ભરૂચની એક સ્કૂલમાં હોબાળો કરનાર અને પછી માફી માંગનાર મુફ્તી વિવાદમાં। એક ઉદ્ઘાટનના ફોટા પર પત્રકારો અને રાજકીય નેતાઓ ઉપર ટિપ્પણીવાળું લખાણવાળો ફોટો વાયરલ કરનાર મુફ્તી સામે કાર્યવાહી। ભરૂચના મુસ્લિમ પત્રકારો ખંડણીખોર અને કેટલાક પત્રકારોને ચંદન ચોરવાળા ફોટા ઉપર લખાણ લખી નમાઝ કા વક્ત વોટ્સએપ ગ્રુપમાં મૂકતા વિવાદ મુદ્દે મુફ્તીએ માફી માંગી। ગ્રુપના નમાઝ કા વક્તના એડમિને જ જોઈન્ટ લિંક મોકલી ગ્રુપમાં એડ કરી ફોટો મૂક્યા બાદ રિમૂવ થઈ ગયો હોવાનો સ્ક્રીનશોટ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા। ભરૂચ જિલ્લામાં એક સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગના ફોટા ઉપર કોઈ ટિખ્ખણખોરો પોતાના મોબાઈલમાં મહાનુભાવો તથા સ્કૂલ સંચાલક ઉપર ગંભીર પ્રકારની ટિપ્પણી કરતો ફોટો બનાવી નમાઝ કા વક્ત નામના વોટ્સએપ ગ્રુપમાં મૂકી વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા પોલીસે ગ્રુપ એડમિન 3 લોકોની તપાસ કરવા સાથે એક નંબરનો ગ્રુપ એડમિન કે જેઓ અગાઉ એક સ્કૂલના વિવાદમાં સંપડાયેલો ફરી એક વિલનની ભૂમિકામાં સામે આવતા ફરિયાદીની માફી માંગી હતી। જો કે પોલીસે કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે। આ બનાવની મળતી માહિતી અનુસાર તારીખ 29/10/2025ના રોજ નમાઝ કા વક્ત ગ્રુપમાં એક અજાણ્યા નંબરને એડ કરવા મુફ્તી જૈનુલ ઓબેદીન તેમજ સઉદીના નંબરને ગ્રુપમાં જોડવા માટે લિંક મોકલી અજાણ્યા વ્યક્તિ તરીકે મુફ્તી જૈનુલ ઓબેદીન કે જે અજાણ્યો નંબર તેનો પોતાનો સઉદીથી મેળવેલ હોય તેને ગ્રુપ લિંકની સાથે એક્સેપ્ટ કરી ગ્રુપમાં જોડાયા બાદ તેમાં એક સ્કૂલ ઉદ્ઘાટનમાં રાજકીય નેતા તથા કોંગ્રેસ આગેવાન તથા સ્કૂલના સંચાલકોના ફોટા ઉપર ટિપ્પણી કરતા શબ્દોનો ટેગ મૂકી ફોટા ઉપર કેટલાક પત્રકારોને ચંદનખોર જેવા શબ્દો લખી તેમજ કોંગ્રેસ પ્લસ ભાજપ પ્લસ પત્રકાર દલાલ તથા ભરૂચમાં જેટલા મુસ્લિમ પત્રકારો છે તે બધા ખંડણીખોર જ છે તેવો ગંભીર શબ્દો લખી નમાઝ કા વક્ત ગ્રુપમાં પોસ્ટ અપલોડ કરી છે। જે અજાણ્યો નંબર ગ્રુપમાં જોડાયો હતો તે પોસ્ટ મૂક્યા બાદ તાત્કાલિક રિમૂવ થઈ જતા આ પોસ્ટ ભરૂચના મુફ્તી ઓબેદીને બનાવીને મૂકી હોય અને ભરૂચનું વાતાવરણ દોહલાવવાનું કૃત્ય કર્યું હોવાથી તેવા આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસ મથકે તેમજ આખરે સઉદીનો મોબાઈલ નંબર ભરૂચમાં ઉપયોગ કરનાર મુફ્તી જૈનુલ ઓબેદીને જૂની અવાદતની રીસ રાખી મુસ્લિમ પત્રકારો મુદ્દે પોસ્ટ બનાવી મૂકી હોવાનું કબૂલી પત્રકારોની માફી માંગતા વિડીયો બનાવી રજૂ કર્યો હતો। જો કે આ મુફ્તી હંમેશા માફી માંગવાથી ટેવાયેલો હોય તેવું અગાઉની એક સ્કૂલમાં પોતાના રૂપિયા કઢાવવા માટે મોટો હોબાળો કર્યો હતો અને પોતાના રૂપિયા મળી જતા સ્કૂલ સંચાલકોની માફી માંગતો વિડીયો બનાવ્યો હતો અને તાજેતરમાં પણ ગંભીર પ્રકારનો ફોટો બનાવી વાયરલ કર્યો હોય અને પુરાવા મળી આવતા તેણે પોતે ફરી એકવાર પત્રકારોની માફી માંગી ફરિયાદીને ફરિયાદ ન કરવા માફી માંગી હતી। જો કે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। थोड़ा दिवस पहला एक पोस्ट में बनावेली હતી ને એની અંદર પત્રકાર પરિષદ સભ્ય વિશે એવી વાતો મારાથી લખાઈ હતી કે જેનાથી એમની લાગણી દુભાઈ હતી ખરાબ શબ્દોમાં ને એ પોસ્ટ પછી મેં સાઉદી અરેબિયાના નંબરથી વોટ્સએપ પર અપલોડ કરી હતી ને ત્યાર પછી એ પોસ્ટ એ પત્રકાર પરિષદ સભ્ય સુધી પહોંચી ને એમના સુધી પહોંચીને પછી મારા સાથે એમની વાત થઈ ને મેં એમને સોરી કીધી કેમ કે એ મારાથી જ થઈ હતી મારાથી જે વસ્તુ થઈ હતું જે ના થવું જોઈતું હતું કેમ કે વગર તાકીકે થયું હતું મારાથી ને મેં એમને સોરી કીધી અને બીજા વખતે આવું મારાથી પણ ના થાય કોઈનાથી પણ ના થાય ને એનો સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી એના પર ખોટી રીતે વગર તાકીકે કોઈના વિશે પોસ્ટ અપલોડ ના થાય તે દરેકે ધ્યાન રાખવું। ઇન્શાઅલ્લાહ હું પણ ધ્યાન રાખું। એવા શબ્દોનો ઉપયોગ કરેલો તમે ફોટા એવા શબ્દોનો ઉપયોગ કરેલો કે આપત્તિજનક કે જેવી રીતે કે ખંડરીખોર છે ચોર છે ચંદનચોર છે એ વિશે તમે આ કેમ અપલોડ કરેલો ફોટો? અપલોડ એટલા માટે કર્યો કે થોડા દિવસ પહેલા થોડા મહિના પહેલા વેલફેરમાં એક બનાવ બનેલો તો એ બનાવ વિશે જ્યારે મારું સમાધાન એમના સાથે થયું ને પછી એક પત્રકાર પરિષદના ગ્રુપમાં હું જ્યારે એન્ટર થયો જોઈન થયો તો ત્યારે અમુક પત્રકાર તરફથી જે વસ્તુ બોલવામાં આવી તે મારા દિમાગમાં મારા જહનમાં બેઠેલી હતી બસ તે મતલબ કે એ લઈને મેં આ વસ્તુ મતલબ કે બદલાના રૂપે મેં કરેલું। રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।